22 વર્ષીય કલ્પેશ ટુડિયાનું મોત નીપજ્યું છે। નોંધ્ય છે કે મૃતકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી છે। તો બોપલની ઘટનાને લઈને પોલીસ અસમંજસમાં છે કે ફાયરિંગ કે પછી આપઘાત। પોલીસની તપાસ બે અલગ અલગ થિયરી પર ચાલશે। તો પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। આ ઘટના પહેલા કલ્પેશ ટુડિયાને બે શખ્સો મળવા આવ્યા હતા। બંને યુવકો આવે છે અને કંઈક આપે છે। મૃતક છુપાવીને ઉપરના રૂમમાં લઈને જાય છે। ઉપર જતા અવાજ આવતા પુત્રી ઉપર ગઈ હતી અને ત્યાં સુધી બંને યુવકો ગાયબ થઈ જાય છે। આવનારા બે શખ્સો કોણ હતા તેની પણ તપાસ થઈ રહી છે। પોલીસને કલ્પેશના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી છે। સુસાઇડ નોટ મામલે પોલીસ હેન્ડ રાઇટિંગ એક્સપર્ટની મદદ પણ લઈ રહી છે। તો આ ઘટના મામલે બોપલ પોલીસે હજુ કોઈ ગુનો નોંધ્યો નથી। નોંધ્ય છે કે ફાયરિંગની જે ઘટના સર્જાઈ, પહેલા ફાયરિંગ થતા બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું ત્યારે એવું લાગ્યું કે આ બે શખ્સો દ્વારા ફાયરિંગ કરીને તેઓ ફરાર થયા, પરંતુ આ વ્યક્તિના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવતા તપાસના બે દિશા અલગ અલગ। હાજર હતો નહીં, મને કાંઈ ખ્યાલ નથી। હું તો રાજકોટ હતો, ફોન આવ્યો એટલે હું અહીંયા આવ્યો, ખ્યાલ આવ્યો એટલે થઈ ગયું। દીકરીએ શું કીધું? દીકરી એમ કહે છે કે બે જણા આવ્યા હતા, એ હેઠે ઊભા ને પછી શું થયું કાંઈ ખબર ન પડી, એ હેઠે હતી, દીકરી નીચે લેસન કરતી હતી નીચે રૂમમાં, ઉપરના રૂમમાં એના બેડરૂમ છે, એ આ કલ્પે ઉપર ગયો પછી એને શું થયું એને ખબર ના પડી। બે જણા હતા એ પછી બહાર નીકળી ગયા હતા અને અવાજ આવ્યો કાંઈ એટલે દીકરી ઉપર ગઈ તો આ લોહી લોહાણ હાલતમાં હેઠે પડ્યો હતો। તો આ મામલે આપણી સાથે વધુ વિગત સાથે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। જે આ મામલે શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે, કારણ કે સૌથી મોટો સવાલ તો એ છે કે આપઘાત છે કે હત્યા, તે મામલે સૌથી પહેલા તપાસ શરૂ થશે। બિલકુલ પ્રીતિ, જે છે ગઈકાલે બોપલના શિવાલિક રો હાઉસમાં જે ફાયરિંગની જે ઘટના બની હતી અને એ ઘટનામાં કલ્પેશ ટુડિયા જે છે તેમનું મોત નીપજ્યું હતું। આ સમગ્ર મામલે પોલીસ અત્યારે અચંબામાં છે, અસમંજસમાં છે કે આ ઘટના ફાયરિંગની છે કે પછી સુસાઇડની જે છે તે બે અલગ અલગ થિયરીમાં પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। જ્યારે આ ઘટના બની ત્યારે કલ્પેશભાઈ પોતે અને તેમની દીકરી એ બંને માત્ર ઘરમાં હાજર હતા। તેમના પત્ની જે છે, જે કલ્પેશભાઈનું ફૂડ કોર્ટ જ્યાં ચાલે છે ત્યાં તેઓ ત્યાં ગયા હતા। જ્યારે આ ઘટના બની ત્યાં પહેલાં બે શખ્સો જે છે તે કલ્પેશભાઈને મળવા માટે આવ્યા હતા અને તેમની દીકરી જે છે તે નીચેના રૂમમાં હોમવર્ક કરી રહી હતી, જ્યારે કલ્પેશભાઈ ઉપરના રૂમમાં હતા અને એક શખ્સ જે છે તે ઉપરના માળે મળવા ગયો હતો અને ત્યારબાદ એ નીચે આવી ગયો હતો અને થોડી વાર બાદ જે છે તે અવાજ આવ્યો, ફાયરિંગ જેવો અવાજ આવ્યો અને ત્યારબાદ તેમની દીકરી જ્યારે ગઈ ઉપરના માળે ત્યારે લોહી લુહાણ હાલતમાં કલ્પેશભાઈ મળી આવ્યા હતા। એટલે આ સમગ્ર મામલે પોલીસ જે છે તે બે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે કે આ જે છે તે ઘટના સુસાઇડની છે કે પછી ફાયરિંગની છે, ફાયરિંગ ને હત્યાની છે કે સુસાઇડ છે, તે દિશામાં અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી રહી છે। સાથે પોલીસ એ પણ તપાસી રહી છે કે આ બે આવનાર શખ્સો કોણ હતા। કલ્પેશભાઈના ખિસ્સામાંથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે। કલ્પેશભાઈ પોતે શેર બજારના બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે, એટલે એ દિશામાં પણ પોલીસ અલગ અલગ રીતે તપાસ કરી રહી છે અને હાલ જે પ્રકારે નિવેદન જે કલ્પેશભાઈના પિતાનું સામે આવ્યું છે કે જે તેમની દીકરી જ્યારે ઘટના બની ત્યારે એ હાજર હતી અને એ નીચેના માળે હોમવર્ક કરી રહી હતી અને બે શખ્સો જે મળી આવ્યા હતા, જેમાં પહેલાં એક શખ્સ કલ્પેશભાઈને પહેલાં ઉપર મળવા ગયો હતો, ત્યારબાદ એ નીચે આવી ગયો અને ત્યારબાદ આ જે સમગ્ર ઘટના બની હતી ત્યારબાદ એ બંને શખ્સો પણ હાજર હતા। જ્યારે કલ્પેશભાઈની દીકરીએ એના મધરને ફોન કોલ લગાવ્યો, વિડીયો કોલ લગાવ્યો અને એ વિડીયો કોલ જે છે તે એક વ્યક્તિએ જે કટ કરાવી દીધો અને ત્યારબાદ એ બંને વ્યક્તિ ફરાર થઈ ગયા હતા। એટલે એ પોલીસ એ બે વ્યક્તિ કોણ હતા તેની શોધખોળ પણ કરી રહી છે અને એ દિશામાં પણ તપાસ કરી રહી છે અને પોલીસ માટે પણ અત્યારે એ તપાસનો વિષય છે કે આ ઘટના જે છે ફાયરિંગ અને હત્યાનો ઘટના છે કે સુસાઇડની, એ બંને દિશામાં પોલીસ બે અલગ અલગ થિયરી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પ્રીતિ જી સંજય, હથિયાર કોઈ મળ્યું છે? જો આપઘાત કર્યો હોય તો હથિયાર ત્યાં જ હોવું જોઈતું હતું? બિલકુલ પ્રીતિ, એ પણ તપાસનો વિષય છે, કારણ કે જ્યારે પોલીસે જે આ ઘટના સ્થળે પહોંચી ત્યારે પોલીસને કોઈ પણ હથિયાર મળ્યું નથી।
સાથે સાથે એ પણ વિગત એવી પણ જાણવા મળી રહી છે કે જે બે શખ્સો આવ્યા હતા તેઓ પોતે કદાચ હથિયાર લઈને આવ્યા હોય અને એમાં એ હથિયાર કલ્પેશભાઈ સુધી પહોંચાડ્યું હોય અને ત્યારબાદ કલ્પેશભાઈએ જે છે તે આત્મહત્યા કરી લીધી હોય એ પણ એક થિયરી સામે આવી રહી છે, પરંતુ એ પોલીસની તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે ખરેખર શું બન્યું હતું. અને આવનાર શખ્સો જે છે કે તેઓ જ્યારે આ ઘટના બની ત્યારબાદ એક વ્યક્તિ ઉપર પણ ગયો હતો, એ હથિયાર લઈને નીકળી ગયો અને ત્યારબાદ એ બંને વ્યક્તિ ફરાર થઈ ગયા, એ પણ તપાસનો વિષય છે. એટલે અત્યારે હાલ પોલીસે સમગ્ર મામલે બે અલગ અલગ થિયરી, હત્યા અને આત્મહત્યા, બે અલગ અલગ થિયરીમાં તપાસ કરી રહી છે અને બે શખ્સો કોણ હતા તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે, તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. જી.